અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીડેવલપમેન્ટ યોજનાનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિવમ આવાસ યોજનાના રહેશીઓએ કલેક્ટર કચેરીથી સુભાષ બ્રિજ સુધી સૂત્રોચ્ચાર કર્યો હતો। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હતી, છતાં પણ તેમની માંગની પૂરી ન કરવામાં આવ્યા। સ્થાનિકોએ સાથે મળીને સૂત્રોચ્ચાર કર્યો હતો। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સ્થાનિકોમાં મેન્ટેનન્સ પેટે પૈસા જમા કરવાની ક્ષમતા નથી। ઉપરાંત રીડેવલપમેન્ટ યોજનામાં આંગણવાડી કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ આપવામાં નથી આવતી, તેમજ મેન્ટેનન્સને લઈને ગરીબ પરિવારોને પોસાતું નથી। અનેક પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડાની આવકોનો ચેક મળ્યો નથી, જેનો વિરોધ સ્થાનિકોએ નોંધાવ્યો છે। અમદાવાદની અંદર કોઈએ નરી આંખે ભ્રષ્ટાચાર જોવો હોય તો શિવમ આવાસ યોજનાની અવશ્ય મુલાકાત લેવી। શિવમ આવાસ યોજના 2018માં 2 બ્લોક ધરાશાયી થયા, ત્યારબાદ 2 વર્ષ સુધી આ રજળતા લોકોને અને 1 પણ રૂપિયાનું ભાડું નહીં આપવામાં આવ્યું। 2016ની પોલિસી મુજબ ક્યાંય પણ આ રહીશો પાસે એનઓસી માગવાનો કોઈ કાયદો નહોતો, તેમ છતાં એનઓસીનું ગતકડું લાવી અને આ લોકોના 6-12 મહિનાના ભાડા થઈ ગયા। ત્યારબાદ 2016ની પોલિસી મુજબ જે તે ડેવલપર હોય એની જવાબદારી હોય 7 વર્ષ સુધી એ બિલ્ડિંગોને મેન્ટેન કરવાની, તેમ છતાં આ લોકો પાસે 50-50 હજાર રૂપિયા મેન્ટેનન્સ માગી રહ્યા છે। ત્યારે આ મુદ્દાઓ છે અમારા, એના માટે લડી રહ્યા છે। આ ચોરો 7 મીટરના મકાન ખાઈ ગયા, 7 મીટર જેટલી જગ્યા મકાનોની ખાઈ ગયા, કોમ્યુનિટી હોલ ખાઈ ગયા, આંગણવાડી ખાઈ ગયા। આ ભ્રષ્ટાચારથી ખદબદતી યોજના છે, એની સામે લોકો લડી રહ્યા છે। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીશું, કલેક્ટર સાહેબ થકી અમે ગુજરાત સરકારને રજૂઆત કરીશું। જરૂર પડશે તો મુખ્યમંત્રીશ્રીના આવાસ પર જવું પડશે તો પણ જઈશું, વિધાનસભાના સત્રમાં જવું પડશે તો પણ જઈશું, કોર્પોરેશનના બોર્ડમાં જવું પડશે તો પણ જઈશું, જ્યાં જવું પડશે ત્યાં જઈશું, પરંતુ અમે કોઈપણ ચોરને છોડીશું નહીં। આખરી દમ તક લડીશું। મૂળ માલિક જોડે છે, અમે પારા પટેલની વાળા છીએ। હવે અમે એ એનઓસી બનાવવા માટે બધા માલિકો બહુ કર્યા, વર્ષ બે, હજુ સુધી બી અમુક લોકોના મકાનની મૂળ માલિકો મળ્યા જ નથી। 94 લોકો એવા છે કે અમને જોડે બિચારા જોડે કોઈ મૂળ માલિકનો કોઈ કાગળ નથી, એમના જો ભાડા આજ સુધી નહીં મળ્યા। બીજું, સરકાર હવે એમ કહે કે પહેલી તારીખે ચાવી આપવાની વાત કરે છે। આ પહેલી તારીખે તો મુકેશ પટેલ કરીને છે, આપણા કમિશનરના ચેરમેન છે, બરાબર, કોર્પોરેશનના, હવે એમ ચાવી આપવાની, જે લોકો અમુક લોકો છે એમના મળેથી આવો લોકો કે જે ડિમાન્ડ ડ્રાફ્ટ ભરી ગયો છે 12,500નો, હવે એ લોકોને સન્માન કરીને એ લોકો ચાવી આપવાના છે। દુઃખે છે એમને તો અમારા જોડે પૈસા જ લેવા છે, 50,000 મેન્ટેનન્સ પેટે અમારે લેવા છે। અમારે 2 વર્ષના ભાડા ખાઈ જવા છે। અમને ભાડાનો છે મેઇન વસ્તુ, તો 2 વર્ષ જોડે અમારે ભાડા નથી આપ્યા, અમને વૈકલ્પિક વ્યવસ્થા જ નથી આપી અમને સરકારે, અમને કોઈ અમારી સામું જ નથી જોયું કોર્પોરેશને। લગભગ અત્યારે 1114 છે લાભાર્થીઓ, પણ એમાં બી કેવું કરે છે કે અમુક લોકોને ભાડા મળે છે અને 94 લોકો તો ભાડા મળતા જ નથી બિલકુલ, કેમ કે એમ જોડે બિચારા જોડે ડોક્યુમેન્ટ જ નથી।